રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે એસઓજી ટીમે લિંબાયત વિસ્તારમાંથી કિસમને 3 પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો। તો આરોપી 31 વર્ષ અગાઉ મુંબઈના પિસ્ટલ લાવ્યો હોવાનું જણાવ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોતે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારમાંથી 3 રિવોલ્વર કબજે કરાઈ હતી। એસઓજીની ટીમે મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી 3 રિવોલ્વર કબજે કરી હતી। 31 વર્ષ અગાઉ મુંબઈમાં રહેતો હોય અને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તે વિરાર રોડ પરથી પસાર થતો હતો ત્યારે તેને એક થેલીમાં 3 પિસ્ટલ મળતા પોતાની પાસે રાખી હતી અને ત્યારબાદ તે 1995માં સુરત રહેવા માટે આવી જતા પિસ્ટલ પણ સુરત લઈ આવ્યો હતો। મેહુલ નરેશચંદ્ર ઠક્કરના પિતા મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું। હાલ તો એસઓજીએ આરોપી મેહુલ ઠક્કર વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે। ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે। અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે। એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે। આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે। અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે। સાહેબ, આ રિવોલ્વરનો અત્યાર સુધી શું ઉપયોગ કર્યો? આટલા વર્ષો શા માટે સાચવી રાખી? આરોપીની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી।